નમસ્કાર. અંગ્રેજી શીખવા માંગતા મેમ્બર્સ માટે આ વિડીયો ઉપયોગી થશે તેની મારી પૂરી ખાતરી છે. તમને બતાવું, લેફ્ટ સાઈડ લખ્યું છે ગ્રામર અને રાઈટ સાઈડ લખ્યું છે લાઈફ. મારી અને તમારી લાઈફને જ્યારે ગ્રામર સાથે જોડીએ અને અંગ્રેજીને એકદમ પાયાથી શીખવાની શરૂઆત કરીએ તો ધાર્યું રિઝલ્ટ મેળવી શકાય છે. કેવી રીતે? ચાલો સાબિતી આપું. અંગ્રેજીમાં એક કાર્ડ છે જેનું નામ છે ચાલુ વર્તમાન કાળ. ચાલો હવે આ વર્તમાન કાળ માટે આપણે ઉપયોગમાં લઈ લઈએ છીએ ટુ બી. સમજો હો, ટુ બી. હવે ટુ બીના 3 રૂપ વાપરવાના રહેશે. પહેલું રૂપ એમ, બીજું રૂપ ઇઝ અને ત્રીજું રૂપ આર. અહીંયા સુધી ક્લિયર કરજો. બહુ ઓછા સમયમાં કોન્સેપ્ટ ક્લિયર કરીશ. હવે વર્તમાન કાળ છે એટલે આ ત્રણેયના ગુજરાતીમાં છત્રીનો છ નીકળશે જ. યાદ રાખજો. બહુ ક્લિયર કરીએ છીએ. પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલીશું. છત્રીનો છ. ઓકે. હવે ગુજરાતી પછી કરીએ. પહેલાં ચાલુ શબ્દ સમજીએ. ચાલુ એટલે શું? તો તમારા ગુજરાતીમાં અથવા હિન્દીમાં ઘણા વાક્યોની અંદર ગુજરાતીની અંદર રહ્યો અથવા રહી આવે. આવે કે ના આવે? હિન્દીમાં રહા રહી આવે. સમજાય છે? જો હા હોય આપ અનુમાન લગાડો. એવું કોઈ વાક્ય વિચારો, જેમ કે હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું. ક્રિયાને ચાલુ ગણાશે? હા, કારણ કે મારી બનાવવાની ક્રિયા આ રહ્યો અથવા રહી શબ્દ દ્વારા ચાલુ સાબિત થાય છે. બીજું વાક્ય, તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે. આ પણ રમવાની ક્રિયા ચાલુ છે. આ તમે જોઈ રહ્યા છો, આ પણ તમે જોઈ રહ્યા છો. એટલે કે આ આપણે કોઈક બાળકોને રમતા જોઈ રહ્યા છીએ. પહેલું વાક્ય તો તમે મારા માટે લગાડી દો કે તમારી નજર સામે બોલતી વખતે, સાંભળજો હો, જોતી વખતે, વિચારતી વખતે કે સાંભળતી વખતે. બોલતી વખતે, સાંભળતી વખતે, વિચારતી વખતે કે જોતી વખતે ક્રિયા શું હોય? કોઈ પણ કાર્ય શું હોય? ચાલુ હોય. સાંભળો છો? સમજો છો? જુઓ છો? હા. તો જુઓ, હું અત્યારે બોલી રહ્યો છું. તમે મારો વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા છો. તમારા આજુબાજુમાં ઘણા લોકો ઘણું કામ કરતા જ હશે. એને જુઓ. ફોર એક્ઝામ્પલ XYZ એક વ્યક્તિ છે, એ ગાડી ધોઈ રહ્યો છે. પક્ષીઓ ઉડી રહ્યા છે. લોકો પોતાના ઓફિસે જઈ રહ્યા છે. મોર્નિંગ 7 વાગ્યા છે. ધીસ ઇઝ 7 o'clock ઇન ધ મોર્નિંગ. તો ઘણા બાળકો સ્કૂલે જઈ રહ્યા છે. રિક્ષાવાળા, વાનવાળા પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે. અન્ડરસ્ટેન્ડિંગ? ગુજરાતીના શબ્દોને પકડજો. રહ્યો અને રહી સાથે. રહ્યો રહી સાથે તમે જો છત્રીનો છ લગાડો છો. છત્રીનો છ કેવો આવે? છું આવે, છીએ આવે, છો આવે અને છે આવે. આ 4 શબ્દો આવે. લો ચાલો, હું આવે. હું રમી રહ્યો છું. આવી ગયું છું? આવી ગયું ને છું? તો તમે આવું વાક્ય જ્યારે બોલો છો ને ત્યારે તમે ક્રિયાને ચાલુ બતાવો છો. ઘણા તમને ફોન કરે, ખબર છે? ત્યારે તમે બોલતા હો છો, રસ્તામાં છું, આવું જ છું, એવું બોલો છો. જો બોલતા હો ને તો આ કાળ છે. રસ્તામાં છું, આવી રહ્યો છું. હિન્દી મેં શું બોલશો? અરે યાર રૂકના યાર, આ રહા હું. રાઈટ? તો ઓબ્ઝર્વેશન પાવર વધારો તમારો. જે ક્રિયા ચાલુ હોય, જે ક્રિયા ચાલુ હોય અને પાછી ક્યારે? અત્યારે. ક્યારે? અત્યારે. ત્યારે ચાલુ વર્તમાન કાળ બને છે.
તો ચાલો ફટાફટ જોઈ લઈએ વાક્ય રચના. તો પહેલાં આવે સબ્જેક્ટ પછી વર્બ લેવું પડે, બરાબર છે. તો વર્બની જગ્યાએ અત્યારે પહેલાં તમારે 3 શબ્દ મૂકી દેવાના છે, એમ, ઇઝ અને આર. આ 3માંથી કોઈ પણ એક આવે, પ્લસ ક્રિયાને ચાલુ બતાવી છે એટલે લગાડી દેવાનો ટીન 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 આઈએનજી. શું લગાડી દેશો? આઈએનજી લગાડી દેશો ને. પ્લસમાં ઓબ્જેક્ટ આવે. લો, આ વાક્ય રચના થઈ ગઈ. હવે જો તમને ખબર ના હોય કોની સાથે એમ આવે, કોની સાથે ઇઝ આવે, કોની સાથે આર આવે, તો ચિંતા ન કરતા, એ કોમન પ્રોબ્લેમ છે, એ માઇનોર પ્રોબ્લેમ છે. જો કોન્સેપ્ટ સમજી ગયા હો, જો કોન્સેપ્ટ આખો સમજી ગયા હો, તો એમ ઇઝ આર કોની સાથે વપરાય એ માઇનર પ્રોબ્લેમ છે. હવે આ બતાવે વર્તમાન કાળ, અને જે આઈએનજી છે ને, આઈએનજી એનું કામ છે ચાલુ બતાવવું, ક્રિયાને ચાલુ બતાવવું. આશા રાખું છું કે વાક્ય દ્વારા, એક્ઝામ્પલ દ્વારા અને વિડીયો દ્વારા તમને ક્લિયર સમજ આવી હશે. જો હા હોય તો વિડીયો ક્યાંથી જુઓ છો, લોકેશન નાખજો. વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ એક્સેટ્રા એક્સેટ્રા વોટ એવર યુ કેન કરી દેજો, કારણ કે મારે પહોંચવું છે દરેક સુધી, અને મેં તમારા માટે ક્લિયર કરી દીધું છે અત્યાર સુધી. મળીએ. અને હા, વાક્યોની પ્રેક્ટિસ કરવી હોય તો વાક્ય લખીને વોટ્સએપ કરજો. વોટ્સએપ નંબર હું તમને આપી દઉં, 7405645967. અને જ્યારે તમે આ વાક્યોને રિગાર્ડિંગ જ્યારે તમે મેસેજ કરો છો ત્યારે ખાલી આ લખવાનું ભૂલતા નહીં, ચાલુ વર્તમાન કાળ અથવા ગ્રામર એન્ડ લાઈફ લખી નાખજો. મળીએ જલ્દી. ત્યાં સુધી કરો પ્રેક્ટિસ. કીપ સ્પીકિંગ. થેન્ક યુ. જય હિન્દ.